કીશું હા મમ્મી. જમવાનું નહીં બનાવવાનું? શાંતિથી બેઠી છે હજુ. અરે મમ્મી આજે મારે સારું નહીં ને મને મન નહીં બનાવવાનું. આજે એવું કરો ને બહારથી મંગાવી લો ને જમવાનું. બહારથી મંગાવું છે એમ? હા લાય તારો ફોન મંગાવી દો. હાલો. હલો. હા ઘનશ્યામભાઈ. હા હા કઈ નહીં, એ તો જમવાનું છે ને અહીંયા આપી જજો ને. અમારા ઘરે આજે કિશુને કંટાળો આવે છે બનાવવાનો, કે બહારથી મંગાવી દો એટલે તમને ફોન કર્યો હતો. બહારથી કંઈક લઈને આપી જજો. હા વાંધો નહીં, ચલો. મમ્મી તમે મારા પપ્પાને કેમ ફોન કર્યો? તું જ તો કે છે બહારથી કંઈક મંગાવી દો, તને કંટાળો આવે છે તો તારા બાપાને કહું લઈને આપી જાય. એ બહારથી જ કહેવાય ને, ઘરે થોડું બનાવ્યું કહેવાય. બનાવું છું હવે, બહુ હોશિયારી ન કરો. હા તો બનાવી જા. તો તારા પપ્પાને ફોન કર્યો જ છે, આપી જ જશે. નંબરનો કંજૂસ છે, એક દિવસ બહારથી ખાવાનું ન લાવે. મારા પપ્પાને છે એટલે આ ફોન કરી દીધો. એ કિશુ, હા મમ્મી. આમ આટલું બધું હશે છે, થોડું ધીમું હશે. આમ બાર બધા સાંભળે છે. આ તારું પિયર નહીં, તારા બાપાને ઘરે જેમ હસતી હોય એમ હસે છે. આ સાસરું છે તારું, એટલે થોડુંક વ્યવસ્થિત રહેવાય. સારું મમ્મી. કેટલા વાગ્યા જો ને, ખાવા બનાવવાનો ટાઈમ થયો પણ મહારાણી હજુ આયા નથી પિયરમાંથી. આવે ને એટલે એની વાત છે. આજ તો મોડું થઈ ગયું મમ્મી, સોરી હો, બહુ મોડું થઈ ગયું આજે મારે. પણ આ ટાઈમ છે તારો, ખબર નહીં પડતી. અહીંયા બધાને ખાવાનું હોય, ખાવા બનાવવાનું હોય ને અહીંયા જતી રહે છે તાર બાના ઘરે. દીદીને બધા આવ્યા હતા એટલે બધા બેઠા હતા એટલે મોડું થઈ ગયું. સોરી મમ્મી. એવું જવું હોય ને તો પછી ટાઈમે આવી જવાનું, નહીતર જવાનું નહીં તાર બાપાને ઘરે. સારું. લાય આજ તો પંજાબી શાક બનાવું, બહુ દિવસથી ઈચ્છા થઈ છે ખાવાની, કોઈ મેળ જ નથી આવતો. આ શું કરે છે કિશુ? મમ્મી શાક બનાવવાની તૈયારી કરું છું. પણ આટલી બધી ડુંગળી? પણ પંજાબી શાકમાં જોઈએ મમ્મી, ગ્રેવી ને એવું કરવાનું હોય ને. એ અહીંયા તારું ઘર નહીં, તારી મરજી ચાલે ને. અમે તો આમે ડુંગળી ખાતા નહીં. આ 2 ડુંગળીનું બનાય, ડુંગળી વાળું બહુ બનાવવાનું નહીં, અમને નહીં ભાવતું. જ્યારે હોય ત્યારે તારી જ મરજી ચલાવવાની. અમને જે ભાવે એ બનાવવાનું. આ તારું ઘર નહીં, જેમ ફાવે એમ કરે છે. સારું. ડુંગળી મોંઘી કેટલી છે? હા મિત. હા બોલ. મિત, આપણું ઘર ક્યારે થશે? આપણું ઘર એટલે શું? આ ઘર આપણું જ તો છે. અરે મિત, આ આપણું ઘર ના કહેવાય. જ્યાં મારી મરજીથી હું હસી પણ ના શકું, મારી મરજીથી હું આવી ના શકું, મારી મરજીથી હું ખાવાનું પણ ના બનાવી શકું, એ મારું ઘર કઈ રીતે કહેવાય? અહીંયા જ્યારે આપણને એવું કહેવામાં આવતું હોય આ તારું ઘર નથી, તારું ઘર નથી, તો આ મારું ઘર ક્યાંથી કહેવાય? શું મારું ઘર ક્યારેય થશે જ નહીં? સાચી વાત છે કિશુ. આ ઘર જેટલું મમ્મીનું છે એટલું જ તારું છે. જો આ ઘરે તને એવું કહેવામાં આવે કે આ ઘર તારું નથી, એ ખોટી વસ્તુ છે. હું મમ્મીને સમજાવીશ. મારું કોઈ ઘર જ નથી. પિયરથી આપણને એવું કહેવાય કે પારકા કહેવાય, એટલે આપણે સાસરીમાં આવતું હોય, સાસરીવાળા એવું કે આ તારું ઘર નથી, તો આ અમારું ઘર જ કયું હોય? સાચી વાત છે કિશુ, હું મમ્મીને સમજાવીશ. સારું. બા, હા આ વખતે તમે સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરી દો ને. અરે પણ બેટા, સરપંચની ચૂંટણીમાં છે ને આપણા જેવા હાચા માણાનું કામ નહીં. પણ મારા મમ્મી તો એમ કહેતા હતા કે બા તો 1 નંબરના ખોટી ના હે. હાય હાય, હે ભગવાન! આ એની માએ તો છે ને આ છોકરાઓ સામે મારી કઈ ઇજ્જત નહીં રાખી, તો આ ગામના શું ધૂળ કરશે. એ મમ્મી, હો આ 11 વાગવા આવ્યા, કામવાળા બેન કેમ નહીં આવ્યા? ફોન તો કરો. અરે ફોન કરવાની જરૂર નહીં, મને યાદ આવ્યું. જો એ મેં છે ને આરતીને ઘરે મોકલ્યા છે એમને. કેમ આરતીન ઘરે? અરે આરતીને છે ને કામવાળા બેન આવવાના નતા ને રજા ઉપર હતા, અને બિચારી એકલી બધું કરી નાખે, એટલે મેં અહીંયા જતા રહેજો. તો મમ્મી હું ના કરી એકું એકલી બધું. અરે તું તો છે ને સેટ થઈ ગઈ છું, કરી શકે. મારે આરતીએ કોઈ દિવસ કઈ કામ નહીં કર્યું, એ બિચારી ના કરી શકે. એટલે હવે 2 દાડામાં શું ફેર પડી જાય? તારે કરી લેવાનું હાથે 2 દિવસ. મમ્મી મારાથી પણ નથી થતું કામ. 2 દિવસ છે ને મેનેજ કરી લેવાનું, એ તો થઈ જાય 2 દિવસમાં. શું તારે આખું ખાટું મોરું થઈ જાય છે. મમ્મી, હા શું થયું? મમ્મી ઢોસાની લોટી ક્યાં ગઈ? મળતી નથી, ક્યારની ગોતું છું હું અહીંયા. બધું બટેકાન બધું તૈયાર કરીને રાખ્યું છે મેં.
અરે એ તો છે ને મેં પેલા કામવાળા બેન જોડે છે ને આરતીને ઘરે મોકલાવી હતી. એને પેલી લોટી બગડી ગઈ છે ને છોકરા કહેતા હતા મારે ઢોસા ખાવા છે તો ત્યાં લઈ ગયા છે. अबे साले અને મિક્સર એ નથી મળતું ક્યારનું ઈ ને મોકલાવ્યું હશે ને. અરે આ મિક્સર એનું બગડી ગયું હતું અને પેલા છોકરાઓને છે ને મિક્સરમાં પીલેલું જ બધું ભાવે છે સંભાર ને બધું જ્યુસ પીવો હોય ને તે કીધું 2 દાડા ભલે ને આપણે ક્યાં જરૂર છે 2 દાડા. મમ્મી મારે ક્રશ કરવું છે બધું તો હું શેમાં કરું? હવે ઈ લોઢી લઈ ગયા તો મને મીતે પંજાબી શાક બનાવવાનું કીધું તો હું ગ્રેવી શેમાં કરું? અરે એક દાડો આમ ખાંડી નાખ ને. મમ્મી ગ્રેવી ખાણીમાં થાય? એવું નહીં, આદુ મરચા ખાંડી નાખ અને ગ્રેવીમાં છે ને પેલું ઝીણું ઝીણું સમારીને ઘડીક ચડવા દેજે એટલે ચડી જશે. પછી પેલું આપણે શું કરીએ ભાજી પાવનું એનાથી પીલી નાખજે થઈ જાય. મમ્મી તો તમારા આરતીને એવું કેવું હતું ને કે આમાં પીલી નાખે એમ. મારું મિક્સર મોકલાવાની ત્યાં શું જરૂર હતી? આરતીના છોકરાઓ નહીં ખાતા એમના એનું 2 દિવસમાં આવી જવાનું છે રિપેર કરાવીને. 2 દિવસમાં શું તારે એટલું ખાટું મોરું થઈ જાય? ચલવી લેવાનું 2 દિવસ. મારે તો 2 દિવસ બધું ચાલવી જ લેવાનું, મારે કાંઈ કહેવાનું નહીં. अरे खतरनाक लोग हैं। હામી હા તમે ઓફિસથી સીધા ડાયરેક્ટ આરતી દીદીને ઘરે આવજો. શું પંજાબી શાક ને આજ બનાવશે, જે બનાવે ને ખાઈ લેજો. બધું તમારી મમ્મીએ ત્યાં મોકલાઈ દીધું. હા હું ત્યાં જ જાઉં છું, તમે ત્યાં જ આવજો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? કેમ તું આરતીને ઘરે જાય છે? હા કેમ? શું કેમ? પછી અહીંયા અમારે ખાવાનું? અહીંયા તમે તો ખીચડી બનાવીને ખાઈ શકો મમ્મી, ખીચડી જ ખાવી છે ને તમે, કેમ કે તમે તો આરતી દીદીને ઘરનું ખાશો ને, છોકરીને ઘરે થોડું તમારે ખવાય. અને અમારે તો શું, અમારે તો આવું બધું કરવામાં ટાઈમ બગડે, એના કરતાં ત્યાં જ જતી રહો. બધી વસ્તુ ત્યાં જ મોકલાવાની છે તો અહીંયા બનાવવાનું છું. તમે ને પપ્પા અહીંયા રહેજો ને ખીચડી ખાજો. જેટલા દી વસ્તુ રાખશે એટલા દી અમે ત્યાં રોકાવું અને ત્યાં ખાવું. શું ફરક પડે? તમે કહો જ છો ને એમ કે બધી વસ્તુ ત્યાં જ મોકલાવી છે તો પછી અમારે અહીંયા બધું કરવાની જફામારી કરવી એના કરતાં ઢોસા તારે નોકરીએ નહીં જવાનું? ત્યાંથી જઈશ, મને તો એ નજીક પડશે ત્યાંથી નોકરીએ જવું. છોકરીઓને ઘરે રહો તો હારા ના લાગો. તો છોકરીઓને ઘરે બધી વસ્તુ મોકલાવો એ હારી ન લાગો? વહુઓની બધી વસ્તુ ત્યાં મોકલાઈ દો છો તે એ હારું લાગે? અને તમારી છોકરીને કહેવાય કે આ હારું ન લાગે, ઘડીએ ઘડીએ અહીંયાથી બધું લઈ જાય, અને લઈ જાય તો લઈ જાય પણ આપણા કામની વસ્તુ લઈ જાય છે. અને તમારે દેવું જોઈએ તો નવું લઈને દેવાની બધી વસ્તુ જે હોય એ મારું દઈ દેશે. મમ્મી હું તમને શું કહું છું, કાકીને તમે સમજાઈ દેજો. શું કર્યું? અને મારી નકરી વાતો કરતા હોય છે, બધી આપણા ઘરની પંચાયત કરવા જોઈએ એમને. અરે પણ એનો તો સ્વભાવ જ એવો છે, એમાં શું એવું ચિંતા નહીં કરવાની, એનો સ્વભાવ એવો છે તો કરે. પણ મમ્મી મારી વાત કરે ને ત્યાં સુધી બરોબર છે પણ તમારી વાત કરે છે. મારી વાતો કરતી હતી. હા રે આ તો એને છે ને બાજુ એની જોડે વારો પાડી દઉં, એને ફોન જ કરું. મારી વાતો હે નહીં કરે, તારી તો બરાબર સમજ્યા કરે. આપડી કરે ને એ હાલે, એમની કરે તો વારો. ફોન કરું જ છું, વારો પાડું આજે. અરે યાર એક તો આટલા બધા વાસણ મને જોઈને કંઈક થાય છે, અને વાસણમાં છે ને મારા હાથ બગડી જાય આ વાસણ ઘસી ઘસીને તો. હે ગૂગલ, હાથ બગાડ્યા વગર વાસણ કઈ રીતે ઘસાય? અરે બેટા ચિંતા શું કરસ, તારા સાસુ છે ને એમની જોડે ઘસાઈ લે. આઈડિયા સારો છે, મમ્મીને જ કહું. છાની માની આમ ઘૂસી લે વાસણ, આ ગૂગલ ને બુગલ કર્યા વગર. હમણાં છે ને ઘરની બહાર નીકળવાનો વારો આવશે, આ તારું ગૂગલ બચાવવા નહીં આવે, ફોનમાં જ પડ્યું રહેશે. ગૂગલ વાળી ના જોયું હોય તો મોટી આ મોટી હાહુ જોડે વાસણ ઘસાવા વાળી. ઘસ છાની માની. મારે જ ઘસવાના યાર વાત. જ્યારે તારે કંઈક કામ કહીએ એટલે આ ગૂગલ ખોલીને બેહી ગયા, આ ગૂગલ ખોલીને બેહી ગયા, બધું ગૂગલ માંથી ના હોય. આ હાહુ કઈ ના ઘસી નાખે વાસણ. ઘસ છાની માની. લે મમ્મી કથામાંથી આવતા રહ્યા તમે? તે આવતી જ રહું ને, આ કથા સાંભળવા ગઈ હતી, આ સંન્યાસ લેવા થોડી ગઈ હતી, અહીંયા રહેવાની હોય. પણ મમ્મી એમાં આટલો બધો ગુસ્સો શું કામ કરવાનો? કાંઈ નહીં, હવે એ કયો હું કીધું મહારાજે કથામાં? મહારાજે તો આજે એટલો મસ્ત સત્સંગ કર્યો ને, મહારાજ કે જીવનમાં ક્યારેય ક્રોધ નહીં કરવાનો, કોઈને આડો અવરો જવાબ નહીં આપવાનો, બધા જોડે સારું રહેવાનું, આપણું જીવન એટલું સુંદર બની જાય ને એવું કીધું મહારાજે. તને કોઈ દિવસ આવે કોઈ ઉપર ક્રોધ? આવે ને ક્રોધ, રોજ કોક કથા સાંભળવા જાય અને જીવનમાં ઉતારે નહીં, એની ઉપર તો મને બહુ જ ક્રોધ આવે. તમારી ઉપર તો એવો ક્રોધ આવે ને રોજ. શું કીધું? કઈ નહીં મમ્મી, તમને નહીં કહેતી, મજાક કરું છું. તો બરાબર. કૂતરા જેવો સ્વભાવ છે. કઈ બોલી તું? ના ના સારું મમ્મી, તમે સત્સંગમાં રોજ જાઓ, રોજ આવું ને આવું સાંભળો. હા મને તો બહુ ગમે હો સત્સંગ, એટલે મસ્ત આમ તરત જ આપણા મગજમાં ઉતરી જાય એવી વાત કરે મહારાજ. હવે તો હું કોઈ દિવસ કોઈ પર ક્રોધ નહીં કરું. સારું ચલો, ઉતારે તો સારું મગજમાં. આ શું વાત કરું તમને, આ મારી વહુએ છે ને અમને છેતર્યા છે. અમે જોવા ગયા ને ત્યારે શું કે ખબર છે,
હું તો તમારી જિંદગીને સ્વર્ગ બનાવી દઈશ. લગ્ન કરીને આવીને પછી ખબર પડી સ્વર્ગ બનાવવાની વાત તો એક બાજુ ગઈ, ખાવાનું બનાવતાય નહીં આવડતું. ખાલી ને ખાલી મેગી બનાવતા આવડે. સવાર બપોર સાંજ મેગી બનાવીને ખવડાવે છે. હવે તો એવું લાગે છે કે અમારી જિંદગી સ્વર્ગ થશે કે નહીં થાય, પણ અમે મેગી ખાઈ ખાઈ નીકળી છે ને સ્વર્ગવાસી થઈ જઈશું. મમ્મી મને કાંઈ કહો છો? ના ના બેટા, તને કંઈ નહીં કહેતી હો. હા હા હા, તું ફોન જો ખાલી. હા હા તને કંઈ કહેવાય? હા પાછું અમને કંઈ કહેવાય નહીં હો. કહીએ ને તો પાછા લબાચા ભીરે ઘર ભેગા થઈ જાય, મેગીમાંથી ટળીએ. કંઈ નહીં, આપણે કંઈક કરી ખાઈ લઈએ પછી. જો તમ તાર ફોન જો.